હાલો, ક્યાંથી શરૂ કરવાનું છે આપણે? છઠ્ઠા દાખલાથી. લાસ્ટ ટાઈમ સોરી 6.3 પાંચ દાખલા ગણ્યા હતા ને, બરાબર? દાખલો છઠ્ઠો, એક્સ પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 6 અને એક્સ પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 બે અસમતાઓ છે. એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 6 એમાં એક્સ બરાબર 0 લઈએ તો વાય બરાબર 6 અને વાય બરાબર 0 લઈએ તો એક્સ બરાબર 6. એટલે એ રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ મળ્યા. હવે એવી રીતે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 4 એ સમીકરણમાં એક્સ બરાબર 0 લેતા વાય ઇક્વલ ટુ 4, વાય ઇક્વલ ટુ 0 એમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 4. એટલે એના અક્ષો સાથેના છેદબિંદુઓ થયા 0, 4 અને 4, 0. બે જ અસમતાઓ છે અને બિંદુઓ એમ કહે છે કે તમારો પ્રદેશ છે માત્ર પ્રથમ ચરણમાં જ હશે. એટલે આ લેખ આપણે અહીંયા જ કરી નાખીએ. બંનેની મેક્સિમમ કિંમત કેટલી? 6. સેવન, 6, 5, 4, 3, 2, 1 and 0. One, 2, 3, 4, 5, 6 અને 7. એક શખ્સ થોડી ક્રાસી દોરણી છોકરો. ચાલો કેન્સલ કરીએ. અક્ષો તો કાટખૂણે એક્ઝેક્ટ કાટખૂણે ના હોય, પણ કાટખૂણે જેવું તો રહેવું જોઈએ ને. એવું ના ચાલે સાવ. પાછું ફરીથી હાલો. સેવન, 6, 5, 4, 3, 2, 1 and 0. ચાલશે ને? જોઈ લે. ચાલો હવે 1, 2, 3, 4, 5, 6, 7. હવે કંઈક બરાબર. ગમબિંદુ 1, 2, 3, 4, 5, 6 and 7. 1, 2, 3, 4, 5, 6 and 7. જોડીએ બિંદુઓને. બંને અક્ષ પર 6, 6.
રેખા x પ્લસ વાય ઇક્વલ ટુ 6, પછી બંને અક્ષ પર 4 4. એનું સમીકરણ x પ્લસ વાય ઇક્વલ ટુ 4. હવે તમને નક્કી કરતા તો આવડી ગયું છે ને. પહેલી અસમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય એટલે એનાથી નીચે, અને બીજી અસમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન ન થાય એટલે એનાથી ઉપર. એટલે આ બે સમાંતર રેખાઓ જે આપણે દોરી છે ને એમની વચ્ચેનો ભાગ, એમની વચ્ચેનો પ્રદેશ એ તમને જવાબમાં મળ્યો. બરાબર. આખો પટ્ટો. વાહ, સીડી બનાવતા એવું લાગે ને. આવો પ્રદેશ મળ્યો. છેલ્લું હતું 7મો દાખલો જોઈએ. 2x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 અને x પ્લસ 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 10. આવી બે અસમતા. રેખા 2x પ્લસ વાય ઇક્વલ ટુ 8 માટે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ. અહીંયા બિંદુ થશે 0 8 અને અહીંયા 4 0. બીજું સમીકરણ x બરાબર 0 તો y બરાબર 5 અને y બરાબર 0 તો x બરાબર 10. વાયયામ મહત્તમ 8 અને એક્સયામ 10. આવી જશે 8? યસ, આવી જશે. થોડાક નીચે વયા જઈએ આપણે, હે ને, એટલે 8 આવી જાય, વાંધો નહીં આવે. નવ 8 7 6 5 4 3 2 1 અને 0. આ અક્ષને આપણે લંબાવવી પડશે. એમાં 10 એકમ સુધી જવાનું છે ને. એક્સિયમ કેટલો જોઈએ છે આપણે? મેક્સિમમ 10. જો લગભગ સ્ટ્રેટ છે.
ओए भाई, हिलने का नहीं। ના પડી તો હેલી જાય જ ને, તો પછી આ ફૂટપટ્ટી વાયડી છે બહુ. તમારે જેવી ડાઈ નથી. ચાલો હવે એકડા શીખી લેશું ને. 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે બે રેખાઓ દોરી લઈએ. 4 અને 8. એને જોડવાના છે ને. એ છે 2x + y = 8. હમ 10 અને 5. x + 2y = 10. પ્રદેશ નક્કી કરવામાં તો તમે હવે ચેમ્પિયન થઈ ગયા. રેખા ઉગમ બિંદુમાંથી પસાર ના થતી એટલે સાવ ઈઝી થઈ ગયું ને. પેલી અસમતા છે એનું ઉગમ બિંદુ પાલન કરે નહીં ઉપર, બીજી અસમતાનું પાલન કરે નીચે. આ ત્રિકોણીય એવું ને, બરાબર ને. આની ઉપર આ ના આવે કારણ કે આની ઉપર જવાનું ને આમ આમ, એટલે ખાલી આ નીચેનો ત્રિકોણીય આવે. થોડાક લીટા ડાવડા થઈ ગયા છે છોકરાઓ, ચલાવજો હવે, કારણ કે સાફ કરીને પાછા કરશો ને તો બધું ડિસ્ટર્બ થઈ જશે. જોકે આપણને એની હારે મતલબ જ નથી ને. આમ તો તમારે જવાબનો પ્રદેશ એ અલગ કરીને બતાવવાનો છે કોઈ પણ રીતે. એટલે આટલો પ્રદેશ આવ્યો. 8મો દાખલો જોઈએ. x + y
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9, y ગ્રેટર ધેન x અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પેલી અસમતા ને અનુરૂપ રેખાનું સમીકરણ, એમાં x બરાબર 0 મૂક્યા, y બરાબર 9, y બરાબર 0 મૂક્યા, x બરાબર 9. 0, 9, 9, 0 બે બિંદુ થયા ને. y ગ્રેટર દેન x છે ને, તમે એક બાજુ પદ ભેગા કરી લો, y ને પેલી બાજુ લઈ જાઓ. જનરલી શું કે આપણે x વાળું પદ પહેલા લખીએ, એટલે શું મળશે? x માઇનસ y લેસ ધેન 0. y મોટા છે ને, x નાના છે, એટલે તફાવત ઋણ થયો ને. એટલે આપણે શું કરશું? અહીંયા આની નીચે લખી દઉં તમને, અહીંયા આ અસમતા આમ છે, એટલે આપણે તો ઇક્વલ ટુ મૂકશું ને. પણ હવે થશે શું? તમે x બરાબર 0 મૂકશો ને તો y બરાબર 0 બરાબર ઉગમ બિંદુમાંથી રેખા પસાર થાય. હવે તમે y બરાબર 0 મૂકો તો પાછા x બરાબર 0 જ મળે ને. એટલે શું કરાય? બીજી કોઈ એક કિંમત લઈ લેવાય y ની. શું લઈ લો? 1, 2, 3 ગમે તે લઈ લ્યો. 2 ચાલો. તો x બરાબર 2. એક અન્ય બિંદુ તો જોઈએ ને આપણને. અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો એના માટે x ઇક્વલ ટુ 0 એટલે y અક્ષ. તો એના માટે કઈ બિંદુની વાત કરવાની રહેતી નથી. હવે x અને y બંને મૂલ્યો મેક્સિમમ કેટલા? 9. આ લેખનો ભાગ છે એ પેલા ચરણમાં જ આવવાનો છે. ઋણ કિંમત તો આપણી પાસે કોઈ છે જ નહીં, બરાબર. દસ, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. જોજો કાટખૂણે છે ને. આ ફૂટપટ્ટી છે ને બહુ તોફાની, જો છોકરાઓ સીધી રેજ નહીં ને હલબલ કર્યા જ કરે. વન, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 નથી લખવા, ચાલશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બસ બહુ થઈ ગયું. હાલો. અને ઉગમ બિંદુ 9, 9 ને જોડવાના છે ને. 9, 9, 9, 9 બેમાં. x અક્ષ પર 9, y અક્ષ પર 9. તમે ધ્યાનથી જુઓ જોઈએ, અસમતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે. એટલે એનાથી નીચેનો પ્રદેશ ઉગમ બિંદુ તરફનો. આ સમીકરણ છે x પ્લસ y ઇક્વલ ટુ 9. 0, 0 અને 2, 2. થોડુંક બોલવાઈ ગયું ને. ઓકે, ચાલશે. 0, 0 અને 2, 2 એમાંથી પસાર થતી રેખા.
અહીંયા સમીકરણ લખી નાખું. કરી દો એરો હમણાં ઉભા રહ્યું. આ રેખાથી તો નીચે જ આવશે ને. હવે આ પોતે તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ લઈ લ્યો. માની લ્યો કે 2 0 2 0 2 માઇનસ 0 એટલે 2 ગ્રેટર ધેન 0 એટલે સમાધાન થાય છે. એટલે આનાથી નીચે, આનાથી આમ, આનાથી નીચે અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પેલા ચરણમાં તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ y અક્ષ, y x ઇક્વલ ટુ 0 એટલે y અક્ષ અહીંયા લખી દઉં બસ. એટલે કેટલો પ્રદેશ છે એ તમને ખ્યાલ આવી ગયો ને. ત્રિકોણીય મોટો ત્રિકોણ, જાયન્ટ સાઈઝનો ત્રિકોણ. જો હા, એ તો જે મળે એ આપણે બતાવવું પડે ને. હાલો આપણે છે ને થોડુંક આળસુ પ્રકૃતિના થઈ જાય. કેમ આળસુ? એટલે થોડો ગેપ વધારે દે અહીંયા લીટા કરવામાં, એટલે ઓછા લીટા કરવા પડે. કોઈ કહેતા નહીં હો. બીજા કોઈ પૂછે તો એમ જ કહેવાનું અમે કંઈક નવા પ્રકારની ડિઝાઇન કરી હતી એમ. એકની એક ડિઝાઇનથી કંટાળ્યા હતા ને એટલે. ડન. એ પતી ગયું. નવમો દાખલો. $5x plus 4y is less than or equal to 20. X greater than or equal to 1 and y greater than or equal to 2. રેખા 5x plus 4y equal to 20 એના અક્ષો સાથેના છેદબિંદુઓ એ નક્કી કરી લઈએ આપણે. જો x બરાબર 0 તો y બરાબર 5 અને જો y બરાબર 0 તો x બરાબર 4. પેલા બેમાં તો શિરોલંબ ને સમક્ષિતિજ રેખા એટલે એના કઈ અક્ષો સાથેના છેદબિંદુઓ ગણવાના હોય નહીં. ચાલો સમતલ તૈયાર કરી લઈએ. વાયમ મેક્સિમમ કેટલો છે? 5. બરાબર. 6 5 4 3 2 1 અને 0. અને એક્સિયમ મેક્સિમમ કેટલો છે? 4. 1 2 3 4 and 5. One, two, three, four, 5. 1 2 3 4 5 and 6. ચાર પાંચને જોડવાના છે ને. x અક્ષ પરથી 4 અને y અક્ષ પરથી 5 એને છોડી દે પેલા, એટલે એ એક રેખા નક્કી થઈ જાય.
5x plus 4y equal to 20. x equal to 1. શિરોલંબ રેખા. બિચારો એકડો ખોવાઈ ગયો હે ને. લખી દો હમણાં. y equal to 2. બગડો મરવાનો થયો, જુઓ જી. બિચારો બગડો. y equal to 2. યસ, પણ દેખાય તો છે થોડોક. ઓકે, હવે પ્રદેશ નક્કી કરશું ને. અસમતા, પેલી અસમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા પાલન થાય છે. તમે જુઓ, પેલીનાથી નીચે y ની કિંમત 2 કે તેથી મોટી એટલે ઉપર, અને x ની કિંમત 1 કે તેથી મોટી એટલે જમણી બાજુ. એટલે ત્રણેય રેખાઓની મદદથી વચ્ચે જે નાનકડો ત્રિકોણ બન્યો ને, એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ ગણ થયો. આટલો. દસમું દાખલું જોઈએ. थ्री एक्स प्लस 4y लेस देन और इक्वल टू 60. x प्लस 3y लेस देन और इक्वल टू 30. x greater than or equal to 0 અને y greater than or equal to 0. थ्री एक्स प्लस 4y equal to 60. એમાં x બરાબર 0 મૂકીએ, y બરાબર 15 અને y બરાબર 0 મૂકો, x બરાબર 20. એટલે અહીંયા 0, 15 અને અહીંયા 20, 0. અચ્છા, બીજી અસમતા બાજુમાં કરી નાખીએ એટલે નીચે આલેખ વ્યવસ્થિત દોરાય. x પ્લસ 3y ઇક્વલ ટુ 30. એમાં x બરાબર 0 મૂકશું તો y બરાબર 10 અને y બરાબર 0 મૂકીએ તો x બરાબર 30. એટલે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ 0, 10 અને 30, 0. x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો એના માટે કોઈ સ્પેશિયલ રેખા દોરવાની જરૂર નથી પડતી, અક્ષો દોરવાની છે. અચ્છા, સ્કેલ છે ને 5ના ગુણાંકમાં લેશું, કારણ કે બિંદુઓના જે યામ છે એ બધા મૂલ્યો 5ના ગુણાંકમાં મળ્યા છે. જુઓ, વાયામનું મોટામાં મોટું મૂલ્ય કેટલું? 15. બસ. હા, તો જે આવ્યું હોય એવું હોય ભાઈ, આપણે એમાં કઈ ના કરી શકીએ. સારું, આપણો આલેખ નાનો થઈ જશે. તમે 5ના ગુણાંકમાં લેશો ને, 20, 15, 10, 5 અને ઉગમ બિંદુ. એક્સ્યામ મોટામાં મોટો કેટલો? 30. પાંચ, 10, 15, 20, 25, 30 અને 35. પાંચ, 10, 15, 20, 25, 30 અને 35. y અક્ષ પર 5, 10, 15 અને
20 જોડીએ હવે 20 અને 15 20 15 ને જોડીએ રેખા છે 3x + 4y = 60 પછી 30 10 ને જોડીએ 30 10 એ સમીકરણ છે x + 3y = 30 અહીંયા y = 0 અહીંયા x = 0 બંને અસમતાઓનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે કે નહીં હવે આવડવું જોઈએ થાય છે તો બંને રેખાથી નીચે અને અક્ષોની ઉપર આનાથી નીચે આનાથી નીચે સરળ સરળ દાખલાઓ છે કા મજા આવે છે ઝપટી પતી જાય છે ચાલો 11મો દાખલો કરીએ અગિયારમી રકમ (2x + y greater than or equal to 4) x + y less than or equal to 3 અને 2x - 3y less than or equal to 6 ત્રણ અસમતાઓ આપી છે ભલે ના આપી આપણને કઈ નાથી ફેર નહીં પડે ચલો પેલા 2x + y = 4 આ રેખાના અક્ષો સાથેના છેદબિંદુઓ રજૂ કરી દઈએ x = 0 તો y = 4 અને y = 0 તો x = 2 0 4 2 0 x + y = 3 x = 0 તો y = 3 y = 0 તો x = 3 બરાબર ને અને છેલ્લે 2x - 3y = 6 x = 0 y = -2 y = 0 x = 3 0 -2 અને 3 0 મૂલ્યો નાના નાના છે પણ તમારે y અક્ષ પર -2 સુધી જવું પડશે નીચે ઋણ દિશામાં અને વાયામનું મોટામાં મોટું મૂલ્ય 4 થઈ જશે આલેખ અહીંયા એટલા બધા મોટા મૂલ્યો નથી ઇઝીલી આવી જશે
ઓહ સોરી, એક જ મિનિટ હો, આ થોડુંક બગડી ગયું છે ને, સરખું કરી દો. ચલો, મેક્સિમમ ક્યાંથી છે? 4 થી. 5, 4, 3, 2, 1, 0, -1, -2, -3. બસ -3 થી નીચે જવાની જરૂર નથી. એક્સ અક્ષ પર ઋણ સંખ્યા નથી કોઈ, પણ છતાંય થોડુંક અક્ષને આમ લંબાવીને દોરીએ બહાર. અને એક્સિયમનું મોટામાં મોટું મૂલ્ય કેટલું? ખાલી 3. સરસ. 1, 2, 3, 4. 1, 2, 3, 4. -1, -2, -3, -4. હા, આપણે છે ને અક્ષ નીચે ઉતારી દીધી, ઉપર લઈ લીધી એક્સ અક્ષ. કઈ વાંધો નહીં, થઈ જશે. વાય એક્સ છે ને એને થોડીક હું લંબાવી દઉં. 4 સુધી તો સ્કેલ છે જ આપણો આવી જશે. આપણે એક બિંદુ વધારે મૂકતા હતા એ નહીં આવે. એક્સ અક્ષ છે ને એ એક એકમ ઉપરથી લેવાઈ ગઈ છે, પણ ડોન્ટ વરી, એમાં કાંઈ તકલીફ નહીં થાય. એક્સ અક્ષ, વાય અક્ષ, ઓકે, ડન. હવે બિંદુઓ મૂકીએ. 2, 4 એટલે એક્સ બરાબર 2, વાય બરાબર 4, એમ 2, 4 એટલે રૂટીન જે 2, 4, 2, 4 શબ્દ પ્રયોગ કરીએ છીએ એવું નહીં. એ છે 2x + y = 4. 2x + y = 4. 3, 3. એ રેખા છે x + y = 3 અને 3 - 2. ચાલો, એનું સમીકરણ 2x - 3y = 6. હવે પ્રદેશ નક્કી કરીએ ને. અસમતાઓ ધ્યાનમાં લઈ અને પ્રદેશ નક્કી કરીએ. જો પેલી જે અસમતા છે ને એનું ઉગમ બિંદુ સમાધાન નથી કરતું. હવે તમને એટલું આવડી જવું જોઈએ, પાકું જ. પેલું છે ને 0 + 0 એ 4 કરતા મોટો, 0 થોડા 4 કરતા મોટા હોય, એટલે એની ઉપર. આનું પાલન કરે એટલે એની નીચે. આનું પાલન કરે, હા, 0, 6 કરતા ના, એની ઉપર. એટલે આ ત્રણેયની વચ્ચે જે ત્રિકોણ બન્યો ને, ત્રણેય રેખાઓ છેદવાથી વચ્ચે જે ત્રિકોણ બન્યો, એટલો પ્રદેશ. સી x > or = 0 કે y > or = 0 એવી કોઈ શરત નથી. એટલે આ બે રેખાની વચ્ચે, આની ઉપર, એટલે એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં જે થોડોક પ્રદેશ આવે છે ને એ પણ આવશે. હા, જો x > or = 0, y > or = 0 એવી શરત સાથે એડ કરી દીધી હોત ને,
તો આપણું કામ એક અક્ષે અટકી જાત, એક અક્ષથી નીચે આપણે ના જઈ શકત. પણ અહીંયા તો એવી કોઈ શરત નથી, એટલે આટલો ત્રિકોણીય પ્રદેશ એ તમને મળશે જવાબમાં. બારમી રકમ જોઈએ. x minus 2y less than or equal to 3. 3x plus 4y greater than or equal to 12. x greater than or equal to 0 and y greater than or equal to 1. પેલા આ રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓ x બરાબર 0, y બરાબર -3/2 અને y બરાબર 0 તો x બરાબર 3. એટલે 0 -3/2 અને 3 0. બીજી અસમતા એને અનુરૂપ રેખાનું સમીકરણ. હાલો હવે આપણે 10મા દાખલાને કહીએ કે તમે આવજો, બાય, જગ્યા કરો એમ. એમાં x બરાબર 0 મૂકીએ, y બરાબર 3, y બરાબર 0 મૂકીએ, x બરાબર 4, 0 3 4 0. x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 ને y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 એના માટે કાંઈ કરવાનું જ નથી. એક y અક્ષ છે અને બીજી સમક્ષિતિજ રેખા છે. ઓકે, એક્સયામનું મોટામાં મોટું મૂલ્ય 4, વાયયામનું મોટામાં મોટું 3, નાનામાં નાનું -3/2 -1.5. એ 1 ને 2 ની વચ્ચે લઈ લેવાનો આશરે બિંદુ. એમાં કાંઈ અપૂર્ણાંકથી બહુ બીવાનું નહીં. કાંઈ અગાઉ આવી ગયા ને અપૂર્ણાંકની વાતો આપણે ફેસ કરેલી છે. ઓકે, મેક્સિમમ કેટલી કિંમત જોઈએ છે આપણે? વાયયામ 3. તો આપણે 4 થી શરૂ કરીએ. 4 3 2 1 0 -1 -2 -3 -3 -2 -1 એ અહીંયા 0 છે. અને એક્સયામ મોટા મોટો કેટલો જોઈએ? 4. 1 2 3 4 and 5. One, 2, 3, 4, 5. -1, -2, -3. O 1 2 3 4. Yx. -3/2 y નું મૂલ્ય નીચે, એટલે -1 અને -2 ની વચ્ચે. 3/2 એટલે 1.5 થાય ને. અને એક્સએમ કેટલો? 3. -2 અને -1 ની વચ્ચે અહીં હાલો.
એ રેખા છે x - 2y = 3. પછી 4 3 એનું સમીકરણ છે 3x + 4y = 12. x = 0 ક્યાં? y અક્ષ પર. અને y > or = 1 એટલે y = 1 સમક્ષિતિજ રેખા દોરીએ એનાથી ઉપર, એ રેખા સહિત એનાથી ઉપર = છે ને, એટલે રેખાનો સમાવેશ થાય, એટલે ડોટેડ નહીં, આખી ઘાટી રેખા. y = 1. હવે નક્કી કરીએ પ્રદેશ. જો પહેલી અસમતા જે છે આ, એનું ઉગમ બિંદુ દ્વારા પાલન થાય છે, તમે જોઈ શકો, એટલે એની ઉપર. બીજી અસમતા ઉગમ બિંદુનું પાલન ના કરે એટલે એનાથી આમ ઉપર. અને y ની કિંમત કેવી? 1 કે તેથી મોટી. જોજો બરાબર, આનાથી ઉગમ બિંદુનો સમાવેશ થાય આમ, ઉગમ બિંદુ સમાધાન કરે, આનું ના કરે એટલે આમ, અને આનાથી ઉપર એટલે આ તળિયું આવી ગયું, આ ભાગ આખો. એટલે તમારો પ્રદેશ છે ને એ અનંત ગણ થશે, અનંત ગણ, શાંત ગણ નહીં થાય. હાલો આપણે પેલા લીટા ખેંચી લઈએ, પછી કટિંગ કરી નાખશું, બરાબર છે ને? આવો અનંત ગણ આવશે. થોડું વ્યવસ્થિત કરી દઈએ ને. તમારો પ્રદેશ છે ને કોઈ દી અક્ષથી બહાર ના કાઢવો. એ વ્યાજબી નથી ને, અક્ષ કરતા પ્રદેશ થોડો મોટો હોય. સમતલ કરતા પ્રદેશ મોટો એવું થાય, અક્ષની બહાર કાઢો ને તો. આવો 13મો દાખલો જોઈએ. ઘણા વખત પછી અનંત ગણ મળ્યો કા. 13મું 4x + 3y <= or = 60. y > or = 2x. x > or = 3. અને y xy એટલે xy > or = 0, x > or = 3 તો આપ્યું છે તમને. તો y > or = 0 જ હોય ને. ખાલી જોવું પડશે આપણે. આ ભાઈ 13મા દાખલામાં કંઈક ગડબડ છે. 6.3 હાલો 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 હાલો, ક્યાં ભાગી ગયું? એક જ મિનિટ. 6.3 નહીં, 6.2. અને કેટલામો દાખલો? 13મો. હા, x > or = 3 આપ્યા એટલે પછી xy > or = 0 ના લખાય ને. એટલે છોકરા એમાંથી x છે ને તમે ચેકી નાખજો રકમમાંથી. xy > or = 0 નહીં, ખાલી y > or = 0. સરસ, ચાલો. 4x + 3y = 60. x = 0 માટે y = 20 અને y = 0 માટે x = કેટલા? 15. 0 20 15 0. x = 3 એ શિરોલંબ રેખા છે
अच्छा, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2x, હું ત્યાં ને ત્યાં પાછું એને લખી દઉં એક બાજુ પદ લઈને, એટલે 2x માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે 2x માઇનસ વાય ઇક્વલ ટુ 0 હોય, તમે સમજી શકો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે એટલે એક બિંદુ ઉગમ બિંદુ મળશે, y બરાબર 0 મૂકશો તો x બરાબર 0 જ આવશે, એટલે y ની અન્ય કોઈ કિંમત લ્યો. શું લો? y બરાબર 10 લઈ લો. હાલો, આ 5 ના ગુણાંકમાં છે ને અમે, y બરાબર 10, તો x બરાબર કેટલા? 5, 5, 10. સાચું કીધું ને? હાલો હવે નો આલેખ દોરીએ. ઓછી જગ્યા છે, આ બાજુ જતા રહીએ. પાંચ 10 15 20 કરી નાખીએ, બરાબર ને? એ હેલું પડે. x બરાબર 3 મળી જાય. ઓ ડોન્ટ વરી. 0 ને 5 ની વચ્ચે મધ્ય બિંદુથી સેજ આગળ. ઋણ સંખ્યા કોઈ છે નહીં. y મેક્સિમમ કેટલો? 20, 25, 20, 15, 10, 5, 0. એક્સએમમાં મેક્સિમમ કેટલી કિંમત જોઈએ છે તમારે? 15. 5, 10, 15, 20. 5, 10, 15, 20. 5, 10, 15, 20, 25. ઉગમ બિંદુ. પંદર 20 પેલી જોડ. 15, 20. હાલો, એ જોડી દીધા. એ સમીકરણ છે 4x પ્લસ 3y ઇક્વલ ટુ 60. પછી 0, 0 અને 5, 10. 5, 10 એટલે લગભગ અહીંયા ઉપર વહી ગયું હે ને? બસ. ટુ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0. x ઇક્વલ ટુ 3 શિરોલંબ રેખા. શિરોલંબ રેખા અને y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો y ઇક્વલ ટુ 0 x અક્ષ તો દોરેલી જ છે. હવે નક્કી કરીએ. ઉગમ બિંદુ આ અસમતાનું પાલન કરે છે એટલે એનાથી નીચે. બીજી, યસ, ઉગમ બિંદુ આનું પાલન કરે, એ તો પોતે જ ઉગમ બિંદુમાં જ પસાર થાય છે. તો અન્ય કોઈ બિંદુ લઈ લ્યો ને. ચલો 0, 10, અહીંયા 0,
અહીંયા 10 એટલે -10, તો -10 0 કે તેથી નાના ને, એટલે સમાધાન થાય છે. એટલે આમ, અને x બરાબર 3 ની પેલી બાજુ, એટલે વચ્ચે નાનો ત્રિકોણ દેખાય છે ને તમને, બબુડિયો, હા, એ તમારા ઉકેલ પ્રદેશમાં આવશે. ત્રણેય રેખાઓ ભેગી મળી અને જે ત્રિકોણ રચે છે, નાનકડો ત્રિકોણ છે વચ્ચે, મળી લો ને, હા, આ ત્રિકોણ, આ તમારો ઉકેલ થયો. દાખલામાં જવાબ આટલો થયો. ઓકે, એક જ મિનિટ હો. ચાલ, હવે આપણે અહીંયા આપણું કામ અટકાવીએ. એટલે 2 દાખલાઓ બાકી છે, હજી તો પ્રકીર્ણ ઘણા ગણવાના છે. હા, 14-15 પછી પ્રકીર્ણનું ઘણું કામ છે બાકી, પ્રકીર્ણ ઉદાહરણો, પ્રકીર્ણ સ્વાધ્યાય. આજે આટલું અટકાવીએ અહીંયા. તમે કામ કરજો, 14 અને 15 છે ને, એ તમે પ્રયત્ન કરજો. હું એમ નથી કહેતો કે એ તમને હોમવર્કમાં આપી દીધા, આપીશ હોમવર્કમાં છેલ્લા સ્વાધ્યાયમાંથી, આ તો હું ગણાવીશ જ, પણ તમે રફમાં થોડી ટ્રાય કરજો, એટલે તમને થોડીક પ્રેક્ટિસ ચાલુ થાય ને. પાછા ફરીથી મળીએ ને ત્યાં સુધીમાં તમે રફમાં ડ્રો કરી રાખજો. એટલે શું છે કે અહીંયા આપણે લેક્ચરમાં એ ગણીએ તો તમે ટેલી કરી શકો ને, તમને ખ્યાલ આવે કેટલું સમજાય છે, કેટલું આવડે છે. વર્ક હાર્ડ. ઓકે, મળી જાય.